બીજાને દુઃખ આપવા માટે પણ પોતે દુઃખ સહેવું પડે. બીજાને દુઃખ આપવું પણ એટલું આસાન કામ નથી, પોતે પણ સહેવું પડે છે. અત્યારે ભૂખ્યાને ભોજન આપવા વાળા ઘણા છે, પીડિતને દવા આપવા વાળા ઘણા છે, પણ બીજાના સુખમાં સુખ પામનારા બહુ ઓછા. પણ જ્યારે બીજાના સુખમાં તમે સુખ પામવા લાગો ને, તો આ ક્ષણિક આનંદ પામવાની ઈચ્છા ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે ઓછી થાય અને શાશ્વત પામવાની ઈચ્છા ક્યાંક વધતી જાય. આજે ભગવાન પ્રગટ થઈને પૂછે, બેટા શું ધ્યેય છે? કહ્યું કે નવી ગાડી મળી જાય, નવો બંગલો મળી જાય, ઘર મળી જાય, નોકરી મળે, પછી છોકરી મળે. કેટલી બધી લિસ્ટ આપણી આ બહાર આવી જાય. પણ ક્યારે ભગવાન પ્રગટ થયા તો એવું માંગવાની ઈચ્છા થઈ કે પ્રભુ વ્રજભક્તોને જેવો સુખ આપ્યો છે ને એવો સુખ આપજો. ક્યારે એવી ઈચ્છા થઈ કે પ્રભુ જેવો વાત્સલ્ય સુખનો આનંદ નંદરાયજીને અને યશોદા માને આપ્યું છે એવું ક્યાંક મને આપ્યું. માનું છું કે મારો એવો સામર્થ્ય નથી કે વ્રજભક્ત જેવો આનંદ લઈ શકું, પણ એ આનંદના કણિકા પણ પ્રાપ્ત થઈ જાય ને તો ક્યાંક ને ક્યાંક આ જીવન મારું સફળ છે. આ અલૌકિક આનંદ એવું જ તો હોય છે. એક વખત ગુરુ દ્રોણાચાર્યએ યુધિષ્ઠિરને કીધું કે યુધિષ્ઠિર તું નિશાનો લગાય. હવે યુધિષ્ઠિરે નિશાનો તાક્યો, પૂછ્યું બેટા શું દેખાય છે? તો યુધિષ્ઠિરે કહ્યું કે ઘણું બધું દેખાય છે, પહાડ દેખાય, નદી દેખાઈ, પક્ષીઓ ઉડતા દેખાયા, બહુ બધું દેખાયું. પછી દ્રોણાજીએ અર્જુનને કીધું કે અર્જુન તું નિશાનો લગાય અને જો તને શું દેખાય છે. અર્જુને નિશાનો લગાવ્યો છે. નિશાનો લગાયો તો અર્જુનને ખાલી એક પક્ષી દેખાયો અને એ પક્ષીની આંખ દેખાઈ. હવે જે મર્યાદાનો છે ને એને બહુ જ બધી વસ્તુઓ દેખાય, પણ અર્જુન છે ને એ પૂર્ણ પુષ્ટિનો છે. કેટલો બી દૂર ઊભો હોય, કઈ બી સ્થાનમાં હોય, એને ખાલી શ્રી કૃષ્ણ જ દેખાય, બીજું કઈ દેખાતું નથી. ને આપણા જેવા વૈષ્ણવોનો તો એક જ ધ્યેય હોવો જોઈએ કે ક્યાંય બી ઊભા હોઈએ ને પણ દૂરથી કે પાસથી શ્રી વલ્લભના જ દર્શન થવા જોઈએ, અને એ જ વલ્લભના અંદર શ્રી ઠાકુરજીના દર્શન થવા જોઈએ. કેમ કે સાચો આનંદ એના યુગલ ચરણારવિંદમાં જ છે. ના સમજતો જીવ છે જે બહાર આનંદની વાત કરે છે, પણ શું ભગવાન એને નાની નાની લીલાઓ કરીને સાનુભાવ નથી બતાવતા? શું તમે કથા સુધી આવી ગયા? એ ભગવાનનો સાનુભાવ બતાવવાનો એક જરિયો છે. જીવનમાં કઈ બી થાય, ઘણીવાર આપણા ઘરમાં સાસુ સસરા બેન ભાઈ સેવા કરતા હોય, કોક વાર એ બીમાર પડી જાય અને આપણને સેવા કરવાનો અવસર મળે, એ સાનુભાવ જ છે. નાની નાની વસ્તુઓથી જ પ્રભુ પોતે અહીંયા બિરાજે છે એ આપણને બતાવતા હોય. પણ આપણે શું માંગીએ? પ્રભુ મોટી મોટી લીલા કરીને બતાવો તો માનું તમે છો. એક કામ કરો, મને જગતનો બધો સુખ આપી દો, અગર આપ્યું તો તમે છો. અરે ભગવાન એમ થોડી મળે છે. શું ભગવાનને પામવું એટલું સહેલું બની ગયું? કેમ ને મોટી મોટી વાતો કરી અને ભગવાન આવી ગયા? તમે એક વાત વિચારો કે આ જીવ ભગવાનથી મુક્તિ પામવા માટે કેટલી તપ કરે, તપસ્યા કરે, હવન કરે, વ્રત કરે, બાધા લે, માનતા લે, શું શું કરતો હોય મુક્તિ પામવા માટે. સુખદેવજીએ પરીક્ષિતને શું કહ્યું છે કે તું 7 દિવસમાં તારા અંતિમ ક્ષણમાં આવીને પણ તારા કર્ણમાં ભગવાનનું નામ લઈશ તો એ તને મુક્તિ મળી જશે. આ 7 દિવસ તારી મુક્તિના નથી, ભક્તિના છે. મુક્તિ તો એમ બી મળવાની છે. તું વલ્લભનો જીવ છે, ભગવાને તારો હાથ પકડ્યો છે, મુક્તિ તો પોતે આવશે. કરવી હોય તો ભક્તિ કર. અને તું મુક્તિની વાત કરે છે જેમાં તપ હવન તપસ્યા કરવી પડે, પણ સાચી મુક્તિ ક્યાં છે ખબર છે? આ કૃષ્ણના યુગલ ચરણારવિંદનો એકવાર પાન કર્યો હોત ને, મુક્તિ અને ભક્તિ બેવો મળી જાત. આવું ક્યાંક દોડવાની જરૂર જ નહોતી. એ જ ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવનાનો આનંદ લેવા માટે કૃષ્ણ જન્મ થયા છે. કૃષ્ણએ જન્મ આપણા માટે લીધો છે. સુંદર વાત નથી આવતી કે એકવાર એ પૃથ્વી
ગાય બનીને બ્રહ્માજી પાસે ગઈ છે કે બ્રહ્માજી, આ જગતમાં દુષ્ટ રાજાઓનો ત્રાસ બહુ વધ્યો છે, ભાવની જગ્યાએ ભાર વધતો જાય છે. બ્રહ્માજી કંઈક કરો, આ પૃથ્વીને બચાવો. બ્રહ્માજીએ કહ્યું કે હું તારી વ્યથા સમજુ છું, પણ નિવારણ હું નહીં લાવી શકું, નિવારણ તો તારો પ્રભુ કરશે. પ્રભુ સુખ સૈયામાં ક્ષીર સાગરમાં પડી રહ્યા છે, જ્યાં પ્રભુને વિનંતી કર, એ તારી વાત સમજશે. એ ગાય ચોધાર આંસુ સાથે પ્રભુના સન્મુખ આવી અને કહ્યું, પ્રભુ આપ મારી રક્ષા કરો. બધી જ વ્યથા એ ગાયે ભગવાનને કધી છે. ભગવાન જાગ્યા અને ગાયના મસ્તક પર હાથ રાખીને કહ્યું કે ગાય, તું ચિંતા ના કર, હું સારસ્વત કલ્પમાં પ્રગટ થઈશ, પૂર્ણ પુરુષોત્તમ રીતે પ્રગટ થઈશ, અને જે બી તારા પર જુલ્મ થાય છે, જે બી તકલીફ તું સહન કરે છે, એ બધી જ તકલીફોથી તને નિવૃત્ત કરીશ. અને ભગવાન ગાયને સૌથી વધારે પ્રેમ કરે છે. એ ગાયનો મનોરથ પૂર્ણ કરવા માટે, એ પૃથ્વીને આ દુષ્ટ રાજાઓથી બચાવવા માટે એ પ્રગટ થવાના છે. અને પ્રભુ પ્રગટ થવાના હોય એની પહેલા વ્રજ પ્રગટ થાય, વૃંદાવન પ્રગટ થાય. ગોપીઓ અને વ્રજભક્તોને ધીરે ધીરે મનમાં ખબર પડવા લાગી કે એ પુરુષોત્તમ પ્રગટ થવાના છે. ધીરે ધીરે એ વ્રજ પુષ્ટ થતો ગયો અને ભગવાન પ્રગટવાના છે. પણ ભગવાન પ્રગટે એની પહેલા એ દુષ્ટ રાજા કંસ ને ભગવાને ડરાવ્યો છે. એવો દુષ્ટ અને એવો ક્રૂર કે વ્રજમાં એની બાજુમાંથી પણ કોઈ નીકળી જાય ચાલતા ફરતા અને કંસની નજર પડી જાય ને તો જાન જોખમ થઈ જાય.